બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં છો? આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. દંડક પ્રકરણ એમાં આપણે શરીર દ્વાર ચાલી રહ્યું છે. એમાં આપણે 5મી ગાથાનો Sorry, સ્વાધ્યાય sorry. Oh yeah, even he is changing. Beju. કર્યું. ઓકે, તો આપણે ગાથા નંબર 5મી અને શરીર દ્વાર આપણું ચાલુ છે. તો શરીર દ્વાર તો થોડીક પ્રશ્નોત્તરી કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ઓકે, શરીર દ્વાર. શરીર કેટલા છે? 5, બરાબર. ઓકે, તો એમાં ભવનપતિના કેટલા દંડક કીધા? 10. પછી 10 ભવનપતિ દંડકમાં 10 ભવનપતિના દંડકમાં કેટલા શરીર હોય? 3 શરીર. 3 શરીર, બરાબર છે? હા, બરાબર છે. ઓકે, અને જ્યોતિષ્કનો? એના પણ 3. ઓકે, વૈમાનિક દેવોના? એના પણ 3. તો પછી વ્યંતરમાં? વ્યંતરમાં 3 જ. વ્યંતરમાં મતલબ બધા દેવોની અંદર 3 જ શરીર હોય એમ? 3 શરીર હોય. હા. ઓકે, નારકોમાં કેટલા શરીર હોય? નારકોમાં પણ 3 જ શરીર હોય. 3 શરીર હોય. 3 શરીર હોય. ઓકે, વિકલેન્દ્રિયોમાં? વિકલેન્દ્રિયના દંડક કેટલા છે? વિકલેન્દ્રિય દંડકમાં કેટલા શરીર હોય? કયા કેટલા શરીર હોય? 3 શરીર હોય. 3 શરીર. દેવોની જેમ જ? ના, વૈક્રિય ના હોય, ઔદારિક હોય. ઔદારિક હોય. અચ્છા, એટલે મતલબ દેવોમાં 3, વિકલેન્દ્રિયોમાં પણ 3, નારકીમાં પણ 3, બરાબર. ઓકે, અચ્છા. ઓકે, વૈક્રિય, તેજસ અને કાર્મણ દેવ અને નારકીને હોય એટલે 14 દંડકની અંદર આ 3 ફિક્સ છે, બરાબર ને? 3 શરીર હોય છે. વિકલેન્દ્રિયમાં પણ 3. કયું? તો કે ઔદારિક, વૈક્રિય અને વિકલેન્દ્રિયમાં. ઔદારિક, તેજસ અને કાર્મણ, બરાબર ને? ઓકે, તો વાવકાયમાં કેટલા? વાવકાય ભાદરવામાં હોય 4 શરીર. અને સૂક્ષ્મ વાવકાયના દંડકમાં? સૂક્ષ્મ અને બાદર બે સરખા જ હોય. અંગુલ અસંખ્યાત ભાગમાં જ હોય બેયનો. શું? 3 શરીર હોય. 3 શરીર હોય. લોકોનો શરીરનો અસંખ્યાત અંગુલનો અસંખ્યાત ભાગમાં હોય છે. બોલો વિભાબેન, બાદર વાવકાયમાં કેટલા શરીર હોય? વિભાબેન બોલો. 4 શરીર. 4. અને સૂક્ષ્મ વાવકાયમાં? 3 હોય ને. એ લોકોને ના હોય, વૈક્રિય ના હોય ને. બધાને વૈક્રિય ના હોય, 3 જ હોય. વાવકાયનો એક જ દંડક છે, સૂક્ષ્મ કે બાદર નથી. ઓકે, એ ખાલી ભેદ આપણે, પણ અહીંયા ભેદ તમારે એ ભેદ હવે અત્યારે અહીંયા નહીં ગોઠવવાનું, કેમ કે સૂક્ષ્મ કે બાદર એ ક્યાં છે બધું જીવ વિચારમાં આપણે શું કે હવે અહીંયા દંડકની અંદર તો વાવકાયનો દંડક સૂક્ષ્મ કે બાદરનો બંનેનો એક જ છે, બરાબર? ખ્યાલ આવે એવો બધાને? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, બરાબર? તો એ બધાનો એક જ દંડક છે. પૃથ્વીકાયનો પછી સૂક્ષ્મ કે બાદર એવું. હા, તો બસ ડિટેલમાં બોલો. સરસ. બધાને 4 શરીર ગણવાના. કોને? વાવકાયને 4 શરીર ગણવાના. વાવકાયનો દંડક. વાવકાયનો દંડક છે. હા. એ દંડકમાં બધાને 4 શરીર હોય એમ. હા, બરાબર. હા, એટલે વાવકાયનું એટલે સૂક્ષ્મ અને બાદર એમ કે તો બાદર સૂક્ષ્મ બાદર આપણે કોને હોય એ આપણને અત્યારે ખ્યાલ નથી, બરાબર? ચાલો આગળ વધીએ. તો કે વનસ્પતિ કાયના દંડકમાં કેટલા શરીર? 3 જ શરીર. 3 શરીર. કયા? તેજસ અને કર્મ. ઓકે,
ગર્ભજ તિર્યંચમાં કેટલા શરીર હોય? એમાં 4 શરીર હોય. 4 શરીર. ગર્ભજ શરીર હોય. તિર્યંચોને 4 શરીર હોય, બરાબર. કયા કયા? એટલે ઔદારિક હોય અને વૈક્રિય ઔદારિક, વૈક્રિય, તેજસ અને કામ. તેજસ અને કામ, બરાબર. ઓકે, તો વૈક્રિય શરીર એ લોકોની પાસે હોય, મતલબ તિર્યંચો પાસે વૈક્રિય શરીર હોઈ શકે. હોઈ શકે. તો એ લોકોને ભવ પ્રત્યેક હોય કે લબ્ધિ પ્રત્યેક હોય? લબ્ધિ પ્રત્યેક. હમ? લબ્ધિ પ્રત્યેક હોય. અચ્છા, લબ્ધિ પ્રત્યેક હોય કે ગુણ પ્રત્યેક હોય? લબ્ધિ પ્રત્યેક હોય. લબ્ધિ પ્રત્યેક હોય કે લબ્ધિ ગુણ પ્રત્યેક. પ્રત્યેક હોય? લબ્ધિ પ્રત્યેક હોય એ ગુણ પ્રત્યેક છે ને. તિર્યંચોને જે વૈક્રિય શરીર હોય એ ગુણ પ્રત્યેક હોય કે લબ્ધિ પ્રત્યેક હોય? લબ્ધિ પ્રત્યેક. ગુણ પ્રત્યેક હોય. તપશ્ચર્યા આદિ અકામ સકામ અકામ નિદ્રા કરતા હોય ત્યારે. તો શું કહેવાશે? ગુણ પ્રત્યેક. લબ્ધિ પ્રત્યેકમાં પણ 2 પ્રકાર કીધા, ગુણ પ્રત્યેક અને લબ્ધિ પ્રત્યેક, બરાબર ને? તો ગુણ પ્રત્યેક કોને કહેવાય? તો કે જે તપ ત્યાગ આરાધના સાધના અકામ નિર્જરા કરતા એ લોકોને સહજ સ્વભાવે લબ્ધિ. જે વૈક્રિય શરીર બનાવવાની શક્તિ લબ્ધિ ઉત્પન્ન થાય એને ગુણ પ્રત્યેક વૈક્રિય શરીર કહેવાય, બરાબર? ખ્યાલ આવ્યો? હા. બોલો તો હવે લબ્ધિ પ્રત્યેક શરીર કોને કહેવાશે? લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર. લબ્ધિ પ્રત્યેક શરીર તો ખાલી ચક્રવર્તી ને 63 સલાહકાર પુરુષોને હોય છે. ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવ, નારદ, તીર્થંકર આદિ જે મહાપુરુષો થયા, બરાબર ને? વાસુદેવ, પ્રતિવાસુદેવ તો વગેરે એ 63 સલાહકાર પુરુષો છે. નારદો, રુદ્રો, તો એ લોકો સંજોગ પડતા, કામ પડતા એ લોકો આરાધના સાધના વગર પણ એ શરીર અલગ અલગ પ્રકારનું કરવાની શક્તિ એ લોકોની પાસે હોય, બરાબર? અને એ બનાવી શકે, એને ઉત્પન્ન સાધના કરવાની જરૂર ન પડે, તપ ત્યાગ કરવાની જરૂર ન પડે. તો એથી જે થાય છે એને શું કહેવાય છે? તો કે લબ્ધિ પ્રત્યેક શરીર કહેવાય, બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે એ કરી શકે છે, લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર કહેવાય, બરાબર? કંચનભાઈ તો વાયુકાયને હોય ને. વાહુકાઈને લબ્ધિ પણ, હા, વાહુકાઈને લબ્ધિ પ્રત્યેક હોય, બરાબર. વાહુકાઈને વૈક્રિય શરીર કયું હોય? લબ્ધિ પ્રત્યેક, બરાબર. તો હવે કેમ કે એ સહજતાથી એ તપ ત્યાગ વગેરે કાંઈ નથી કરતું, પણ સહજ રીતે એને ભવ સ્વભાવ એ રીતે થાય છે. એનો ઉપયોગ શું? તો કે કાંઈ નહીં, પણ એની પાસે શક્તિ છે. એને પોતાને પણ ખબર ન હોય કે મારી પાસે વૈક્રિય શરીર છે. ખ્યાલ આવ્યો? જે વાઉકાઈનો દંડક છે, વાઉકાઈનો જીવ છે, તો એની પાસે જે વૈક્રિય શરીર છે એને પોતાને પણ ખ્યાલ નથી કે એને વૈક્રિય શરીર છે અથવા એને ઉપયોગ કર્યો, બરાબર? ઓકે, ચાલો. હવે કે છે આ 5 શરીરો કયા દંડકમાં કીધા એની વાત કરી, બરાબર? ચાલો તો આપણે તેજસ અને કાર્મણ શરીર જીવ પાસે ક્યારે હોઈ શકે? હંમેશા હોય જ શકે. જ્યાં સુધી મોક્ષે ના જાય ત્યાં સુધી એની પાસે હોય જ હોય. એના સિવાય તેજસ અને કાર્મણ શરીર જીવ પાસે ક્યારે હોય છે? ખાલી એકલા તેજસ અને કાર્મણ, એકલા તેજસ અને કાર્મણ. જ્યારે વિગ્રહ ગતિમાં. વિગ્રહ ગતિમાં. વિગ્રહ ગતિ કોને કહેવાય? એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ને એમ. વચ્ચેનો સમય. એક ભાવમાંથી બીજા ભાવમાં જ્યારે જીવ ગમન કરતો હોય, ગતિ કરતો હોય, તે ગતિ દરમિયાન જે સમય છે ને વિગ્રહ ગતિ કહેવાય. ને વિગ્રહ ગતિમાં જીવ પાસે તેજસ અને કાર્મણ શરીર હોય છે, બરાબર? ઔદારિક કે વૈક્રિય હોતું નથી, બરાબર ને? ચાલો, ઓકે. એક સાથે વધુ ને વધુ કેટલા શરીર હોઈ શકે?
ચાર. કેવી રીતે? જો વૈક્રિય લબ્ધિ હોય તો વૈક્રિય શરીર કરી શકે તો ત્યારે આહારક ના કરી શકે, અને આહારક હોય ત્યારે વૈક્રિય ના કરી શકે મનુષ્ય. મનુષ્ય. ફરીથી બોલો. મનુષ્યને જો આહારક શરીર કરે ત્યારે એને વૈક્રિય લબ્ધિ ના કરી શકે, વૈક્રિય શરીર ના બનાવી શકે, અને જયારે એને વૈક્રિય શરીર બનાવ્યું ત્યારે આહારક ના બનાવી શકે મનુષ્ય. ઓકે, ધારો કે મહાવીર સ્વામી ભગવાનના સમવસરણમાં સુધર્મા સ્વામીજી, શું કહેવાય, ઇન્દ્રભૂતિ, યજ્ઞભૂતિ, વાયુભૂતિ વગેરે છે, બરાબર? તો હવે એ વાયુભૂતિ વગેરે છે અને ભગવાન નથી. હવે એ લોકોને સંશય થયો અને અથવા સમંદર સ્વામી ભગવાન પાસે જવું છે, તો કોઈ ધારો કોઈ ગૌતમ કોઈ બીજા સાધુ છે, એ આહારક શરીર બનાવે, કોઈ વૈક્રિય શરીર બનાવે, તો 4 ના 5 ના થઈ જાય. એક સાથે 2 શરીર નથી બનાવી શકતા. એક જીવને 5 શરીર હોઈ શકે, પણ એનો શરીરનો ઉપયોગ ખાલી 4 શરીરનો જ થાય. લબ્ધિનો ઉપયોગ બે લબ્ધિ એકી સાથે વાપરી ના શકે, એ લોકો એક જ વપરાય, એટલે 4 શરીર જ હોય. ઉપયોગમાં 4 શરીર હોય, પણ 5 શરીર હોઈ શકે એમ. 5 શરીર હોઈ શકે, એટલે એક જીવની અપેક્ષા, બરાબર ને? ઓકે, તો એક જીવ વધુ ને વધુ કેટલા શરીર એ કરી શકે? 4. 5 કરી શકે ના, 4 જ એક કરી સાથે, શકે. એક સમયે એક સમયમાં તો એક સમયમાં 4 શરીર હોઈ શકે. ઓકે, જેમ કે કેવી રીતે 4 શરીર હોય તો કેવી રીતે હોય છે? જેમ કે આહાર શરીર જયારે બનાવ્યું હોય હા, ત્યારે વૈક્રિય બનાવી ના શકે. બરાબર. સિમંદર સ્વામી પાસે જતા હોય ત્યારે વૈક્રિય શરીર ના બનાવી શકે. એવું કોને કીધું? વૈક્રિય શરીર બનાવીને છે કે નંદીશ્વર દીપ સુધી જઈ શકે, મેરુ પર્વત ના, સુધી જઈ શકે. જયારે આહારક શરીર હોય ત્યારે. આહારક શરીર હોય તો આહારક શરીર જો હોય તો પછી એને વૈક્રિય ના બનાવી શકે, ત્યારે જેને વૈક્રિય બનાવવું હોય. એક સાથે એક સમયે એક જીવ ગમે તે એક લબ્ધિનો ઉપયોગ કરી શકે. જો કાં તો આહારકનો ઉપયોગ કરે તો વૈક્રિય ના હોય, અને વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરતો હોય તો આહારક હોય. એટલે બેમાંથી ગમે તે એક શરીરનો ઉપયોગ, એક લબ્ધિનો ઉપયોગ થઈ શકે, બરાબર? એક સાથે વધુ ને વધુ કેટલું લબ્ધિનો ઉપયોગ થઈ શકે? એક લબ્ધિનો. બરાબર ને? એટલે ગમે તે. હવે ઔદારિક અને તેજસ કારવણ આ તો છે જ, બરાબર? ઔદારિક તેજસ કારવણ છે જ, બરાબર ને? હવે વળી પાછું કોઈ જીવને વૈક્રિય લબ્ધિ વાળો છે, બરાબર? તો વૈક્રિય લબ્ધિ પણ છે અને આહારક લબ્ધિ પણ છે. તો ગમે તે ઔદારિક સાથે કાં તો એ આહારક લબ્ધિનો ઉપયોગ કરી શકે, કાં તો ઔદારિક સાથે વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરી શકે. બંને આહારક અને વૈક્રિય આ બંને લબ્ધિનો એક સમયે ઉપયોગ થઈ શકે નહીં. એક સાથે ઉપયોગ ન થઈ શકે, એટલે એક જીવને વધુ ને વધુ કેટલા, તો કે 4 શરીર હોઈ શકે છે, બરાબર ને? ઓકે, તો હવે ગુરુજી, જ્યારે દેવ ઇન્દ્ર મહારાજ ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય છે, ત્યારે એની માતા પાસે મૂકી જાય છે એક, ને બીજો લઈને જાય છે, તો ઈ કયું હોય શરીર? એ વૈક્રિય શરીર. એ વૈક્રિય શરીર હોય ને મૂળ શરીર લઈને, મૂળ હતા એને લઈને જાય. હવે જુઓ, મૂળ શરીરથી ભગવાનને ગ્રહણ કરે, બરાબર? મૂળ શરીર છે એનાથી ગ્રહણ કરે ભગવાનને, અને બાકીના બીજા 4 શરીર બનાવેલા છે, જેમાં આપણે કે 2 બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે, વળી છત્ર ધરે, 4 થયા. અને એકથી ભગવાનને ગ્રહણ કરેલા છે. એટલે જાય છે તો મૂળ શરીરથી ભગવાનને ગ્રહણ કરે, અને બાકીના જે 4 છે એના વૈક્રિય શરીર બીજા. આમ દેવોનું મૂળ શરીર પણ કયું કહેવાય? દેવોનું કયું શરીર છે? વૈક્રિય, બરાબર ને? પણ હવે બરાબર, હવે દેવો છે એના સિવાય બીજા શરીર બનાવતા હોય તો એને ઉત્તર વૈક્રિય કહેવાય. શું કહેવાય? ઉત્તર વૈક્રિય. તો ભગવાન પોતાનું જે માતાજી પાસે એક મૂકીને ગયા,
હા ને બીજા ને પેલા હા જે ઓરિજિનલ. એ જે હા એવું છે એ બસ એ વૈક્રિય શરીરનો જ બને, વૈક્રિય પૂતગલનો જ એ શરીર બનાવીને મૂકેલું હોય. હા, ઓકે, હા, ઈ મને આવતું હા ક્વેશ્ચન. આપણે ઓલું જે છે ને કે એમ કહી જેને પ્રતિબિંબ સ્થાપી પંચરૂપે પ્રભૃભે, તો ભગવાનનું પ્રતિબિંબ સ્વરૂપ તો કે એ વૈક્રિય પૂતગલોના બનાવીને મૂકી દે. ઓકે. કેમ કે એના પાછળનું કારણ શું? તો કદાચ માતાનું માતા સહજ છે, સાનિધ્ય વાત્સલ્ય આપ્યું. છે, આમ નિદ્રા તો આપેલી હોય, અવસ્વાપીની નિદ્રા તો આપેલી હોય, પણ છતાંય શું કે સહજ કદાચ આમ થાય ન થાય, પણ સહજ કદાચ આમ છતાંય પણ ઊંઘમાં પણ માતાનું એક વાત્સલ્ય એવું હોય કે ઊંઘમાં પણ પોતાના દીકરાને તપાસતું હોય. હાથ, હા, બરાબર, એટલે હાથ હાથ રાખતો હોય, બરાબર ને, હાથ કે ગમે તે કરીને કરતો હોય, એટલે કદાચ જાગૃત થઈ જાય, બરાબર, જાગૃત થઈ જાય તો એને એમ ન લાગે કે મારો દીકરો ક્યાંક થયો, મારું સંતાન શું થયું, એકદમ એ ના થાય, એકદમ ગભરાઈ ન જાય, કોનું પાડી ગયું વગેરે કરે. એટલે એમાં ને એવું એક વૈક્રિય પૂતગલન અથવા ગમે તે વૈક્રિય અથવા બીજા પૂતગલન હોઈ શકે, પણ એવું બનાવીને મૂકે. લગભગ પ્રાય કરીને વૈક્રિય પૂતગલન આ બધું જલ્દી થઈ શકે એમ. ઓકે, તો હવે એ રીતે આપણે આ 24 દંડકની અંદર 5 શરીરોની વાત કરી, બરાબર ને? કોને કેટલા શરીર હોય એ. હવે આમાં 24 દંડકની અંદર કોઈ બાકી રહી છે? કયો દંડક બાકી રહી છે 5 શરીરો માટે? ચાલો, હા, ઓકે. હવે આપણે આગળ વધીશું. હવે જો શરીરની વાત કરી, શરીર પછી એ જ પાંચમી ગાથાની અંદર કન્ટિન્યુ અવગાહના દ્વાર કે છે. કયું? અવગાહના દ્વાર, બરાબર. તો અવગાહના દ્વાર માટે આપણને કે છે પેલા ગાથા નંબર 4 ની અંદર જુઓ, ગાથા નંબર 4 છે, બરાબર ને, એમાં આપણે શરીર દ્વાર જોયું હતું, અને એના પછી હવે અવગાહના દ્વાર લખે છે. બરાબર, અવગાહના દ્વાર. હવે અવગાહના એટલે શું? જૂની પુસ્તકની અંદર પેજ નંબર 16, નવી પુસ્તકમાં કયું છે? 42. ના, આપણે અવગાહન આગળનું ચોથી ગાથાની અંદર જે 24 દ્વારોનું જે શોર્ટકટ ની અંદર આપેલું છે, ટૂંકમાં આપેલું છે એ. હા, 19 હશે. હા, અવગાહના, બરાબર. અવગાહના શું કે છે? અવગાહના એટલે સાંભળજો, અવગાહના એટલે લંબાઈ, ઊંચાઈ, બરાબર, લંબાઈ, ઊંચાઈ, તે ઉત્કૃષ્ટ એટલે તો કે વધારેમાં વધારે, અને જઘન્ય એટલે ઓછામાં ઓછી, એમ બે પ્રકારે છે. તે મૂળ શરીરની અને ઉત્તર શરીરોની પણ હોય છે. ફરીથી જ વાંચીશું કે શું કે અવગાહના એટલે શું? તો કે શરીરની લંબાઈ અને ઊંચાઈ, બરાબર ને, લંબાઈ અને ઊંચાઈ. હવે એ બે રીતે કહેવામાં આવશે. શરીરની 5 શરીરો છે, બરાબર, 5 શરીરો કીધા આપણે છે અત્યારે, શરીર દ્વારા અંદર 5 શરીરો કીધા. તો હવે શરીર કયા દંડકના જીવનું કેટલું શરીર હોય, કેટલું ઊંચું હોય, બરાબર, કેટલા શરીરનું કયા દંડકના જીવનું આપણે આમ જીવા વિચારની અંદર આવી ગયું ટૂંકાણમાં. 26મી ગાથાથી સવેસિમ્પી જહાનના સાહબી એમ્બુલે સંઘનસા કોસપણો સૈદનો નિરય સત્તા તસુરા, ગાથા નંબર 26 ની અંદર આવી ગયું હતું. પણ એ 26, 27, 28 વગેરે હવે એ અહીંયા ટુકડાની અંદર આપણને કહેશે, બરાબર. પણ ટુકડાની અંદર પણ ડિટેલની અંદર કહેશે. ત્યાં કઈ રીતે, ત્યાં ટુકાણમાં કીધું હતું, શોર્ટમાં કીધું હતું. હવે અહીંયા વિશેષ કહેશે. તો કે છે અવગાહના એટલે લંબાઈ, ઊંચાઈ, તે ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે કેટલું હોઈ શકે? ધારો કે આહારક શરીર છે, તો આહારક શરીરની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઊંચાઈ કેટલી, વધારે વધારે કેટલું ઊંચું હોઈ શકે? વૈક્રિય શરીર તો ઊંચામાં ઊંચું કેટલું હોઈ શકે? ઔદારિક શરીર છે તો ઔદારિક શરીરની ઊંચાઈ કેટલી હોઈ શકે? એની વાત કે છે, બરાબર. અને પછી કે છે જઘન્ય, ઉત્કૃષ્ટ અને જઘન્ય. જઘન્ય એટલે ઓછામાં ઓછી. હવે છે ને ઉત્કૃષ્ટ અને જઘન્ય આ બે શબ્દના તમારે અર્થ યાદ રાખવાનું છે. ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે, હાઈએસ્ટ, બરાબર ને, અને જઘન્ય એટલે નાનામાં નાના, ઓછામાં ઓછી કેટલું હોઈ શકે, બરાબર. એમ બે પ્રકારે છે, બરાબર, બે પ્રકારે છે. તે મૂળ શરીરની અને ઉત્તર શરીરોની પણ હોય છે. મૂળ શરીર, બરાબર, કેટલાક મૂળ શરીર એટલે કે જેમ આપણું ઔદારિક શરીર છે તો મૂળ શરીર જ છે, બરાબર ને. એવી રીતે વૈક્રિય શરીર છે તો વૈક્રિય મૂળથી પણ હોય ને ઉત્તરથી પણ હોય. મૂળથી જેમ કે
દેવો પાસે મૂળથી શરીર હોય, બરાબર ને? વૈક્રિય શરીર મૂળથી જ હોય, હા જન્મથી જે હોય એ, બરાબર. પણ હવે સમજો કે એ લોકોને પછી બીજું વૈક્રિય શરીર બનાવે તો નાનું મોટું કરી શકે, તો એ કેટલું મોટું કરી શકે? તો એની ઓરિજિનલ હાઈટ કેટલી છે અને એ કદાચ એની શક્તિ કેટલી છે, કેટલું કરી શકે, બરાબર. તો એને શું કહેવાશે? ઉત્તર. શું કહેવાશે? ઉત્તર વૈક્રિય. એટલે શું કહે છે? એટલે અવગાહના દ્વારની અંદર શું કહેવામાં આવશે? તો કે જગન્ય શું કહે અવગાહનાની અંદર જગન્ય અને ઉત્કૃષ્ટ અને જગન્ય, અને એમાં પણ મૂળ અને ઉત્તર એમ બે પ્રકારના શરીરોની અહીંયા અવગાહના કહેવાશે, બરાબર. તો હવે આપણે અહીંયા ગાથા નંબર આપણે જે 5મી છે એ 5મી ગાથાનું કન્ટિન્યુ આપણે કરીશું, જેમાં આપણે ગઈ વખતે જોયું હતું કે આહારક શરીર અને વૈક્રિય શરીર એક બંને લબ્ધિવાળા મનુષ્યોને એકી વખતે ઔદારિક સાથે એક વખતે ઔદારિક સાથે એ બેમાંનું એક જ શરીર હોય છે, એટલે કે એકી સાથે 5 શરીરો કોઈ પણ જીવને હોઈ શકે નહીં, એવું આપણે કીધું હતું, બરાબર. હવે એના પછી તરત અવગાહના દ્વાર ચાલુ થાય છે, બરાબર. મળી બધાને ગાથા નંબર 6 એનું વિવેચન કન્ટિન્યુ, પેજ નંબર 42. નવી પુસ્તકમાં કદાચ નવી પુસ્તકની અંદર જો લેજો, નવી પુસ્તકમાં કયું છે? 38. યા ચાલો 38. શું કે છે? તો કે પહેલા ચાર સ્થાવર કયા કયા કહીશું? પૃથ્વી પૃથ્વી, અપતેવું, વાયુ, બરાબર. પૃથ્વી કાય, અપકાય, તેવકાય અને વાવકાય, આ બરાબર. એટલે પૃથ્વી આ ચારને બરાબર બે પ્રકારે, એટલે કે ઉત્કૃષ્ટથી અને જગન્યથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે. જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ કેટલું હોઈ શકે? તો કે પૃથ્વી, અપ, તેવું, વાવ, બરાબર. આ ચાર સ્થાવરને જગન્યથી અને ઉત્કૃષ્ટથી બંને રીતે એ લોકોના શરીરની અવગાહના કેટલી છે? તો કે અંગુલનો અસંખ્યાતમો ભાગ, બરાબર. અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે, બરાબર. પરંતુ શું કહે છે? પરંતુ શરીર જગન્યથી શરીર અને પરંતુ ઉત્કૃષ્ટ શરીર જગન્ય શરીરથી અસંખ્ય ગણું મોટું હોય છે. હવે એમ કે છે કે જે જગન્ય છે, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, આ બધાને કેટલું કીધું? જગન્યથી અને ઉત્કૃષ્ટથી, તો કે અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, બરાબર ને? હવે આ બંનેની અંદર તો કે જે ઉત્કૃષ્ટ છે એ તો કે જગન્ય જે શરીર છે એ જગન્ય શરીર કરતા ઉત્કૃષ્ટ શરીર અસંખ્ય ઘણું મોટું છે. કેટલું? અસંખ્ય ઘણું મોટું છે. પણ તો પણ કેટલું? અંગુલનો અસંખ્યાતમો ભાગ, બરાબર. ઓકે. આપણો પ્રશ્ન થાય, એવું કેવી રીતે બની શકે? જગન્યથી પણ ઉત્કૃષ્ટથી પણ આટલું જ. આમ કે અસંખ્ય ગણું ઝીણું નાનું કહેવાય, અસંખ્ય ગણું મોટું, એમ બેસે છે આ વસ્તુ તમને? ચાલો સિમ્પલ કહીએ આપણે, એક્ઝામ્પલ થી આપણે ખાલી સમજવા માટે એક્ઝામ્પલ લઈએ છીએ, આની સાથે સરખાવતું નથી. જેમ કહેવાય કે જેમ દહીણું તો કરો જ ને બધા, આપણે મિલમાં દળાવીને લાવીએ, તો જે ઘંટીની અંદર જે દળાતો હોય, જે લોટ હોય, એ લોટના બધા પીસ એક સરખા હોય? લોટના જે કણ હોય, ને આપણે જે એક જાડું મોટું નથી કરેલું, ખાલી એક સરખું દળાવેલું છે એની વાત કરીએ. નહીં, આપણે જે મશીન સેમ ટુ સેમ જ છે, એટલે ઘંટી જે પાસે જેમ સેમ ટુ સેમ ચાલતી હોય, પણ એ તે વખતે દળાતો હોય તો શું એ બધા એક જ સરખા દળાતા હોય, એક જ સરખો એના ભાગ થતા હોય? થોડોક ફેર હોય. શું
થોડો થોડો કે ઘણો બધો ફેર પડતો હોય. શું હમ. ઘણો એટલે ઘણો બધો, ઘણો બધો ફરક પડતો હોય છે. હા, ઘણો બધો ફરક પડતો હોય. એક 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 જ એની અંદર એક જ લોટની એક જ દહીંનું હોય અને એ દહીંનાની અંદર એક સરખું દળાવવાનું હોતું હોય છતાં પણ એની અંદર જે લોટના કણિયા છે એમાં કણ છે એમાં નાના મોટી હોય અસંખ્ય પ્રકારો થઈ જાય એક જ એની અંદર. કેમ કે શું તો કે આપણે આમ કરીને જોઈએ બરાબર, તો આપણને સાવ એકદમ ઝીણા હોય તો આપણને દેખાય જ નહીં, બરાબર. પણ એમ કે છતાંય આપણે સમજવા માટે કે જે મોટો કણ હોય તો એનાથી નાના અનેક ઘણા એની અંદર નાના મોટી સાઈઝ હોય, છતાંય પણ આપણે શું કહીશું? લોટ જ કહીશું, બરાબર ને? ઓલું ઝીણું હશે તો પણ, બરાબર. અને એમાં પણ પાછું વધારે ઝીણું પણ હોય, બરાબર ને? જેમ લોટ હોય તો સમજો છો કે કોઈ વધારે ઝીણું પણ હોય, તો આમ પણ છતાં પણ લોટ જ કહીશું, બરાબર ને? તો એમ જે શરીર છે એ શરીરો જગન્ય જે શરીર છે એના કરતા ઉત્કૃષ્ટ અસંખ્ય ઘણું મોટું છે, પણ છતાં પણ એની સાઈઝ કેટલી? તો કે અંગુલનો અસંખ્યાતમો ભાગ. અંગુલનો અસંખ્યાતમો ભાગ, બરાબર. હવે શું કહીશું કે એટલે ઉત્કૃષ્ટ શરીર જગન્ય શરીરથી અસંખ્ય ઘણું મોટું હોય છે. હવે અહીંયા કે છે કે અંગુલનો અસંખ્યાતમો ભાગ એટલે શું? અંગુલનો અસંખ્યાતમો ભાગ એટલે શું? તો એની વાત કરીએ તો કે અવગાહનાના માપમાં અંગુલ શ્રી મહાવીર પ્રભુના આત્મ અંગુલથી અર્ધ પ્રમાણ ઉત્સેદાંગુલ ગણાય છે, અને તે પ્રમાણ પણ પ્રભુની અનામિકા અથવા તર્જની આંગળીની હથેળીથી ઉપર રહેલી બીજી પર્વરેખાથી અર્ધ ગણવું, તે અંગુલનો અસંખ્યાતમો ભાગ લેવો, બરાબર. હવે શું કે છે તો કે અવગાહનાનું જે માપ કીધું આપણે, અંગુલનો અસંખ્યાતમો ભાગ. હવે અહીંયા માપ છે ને અંગુલ 3 પ્રકારના કહેવાશે, પણ આપણને અહીંયા જે જરૂર છે આમ 3 પ્રકારના કયા કયા ખાલી સંજોગ છે એટલે કહી દો, બરાબર. પેલું કે છે પ્રમાણ અંગુલ, આત્મ અંગુલ અને ઉત્સેદાંગુલ. આમ 3 પ્રકારના અંગુલ કહેવાય છે. તો અહીંયા જે કહેવાય છે કયું? તો કે ઉત્સેદાંગુલ. કયું? ઉત્સેદાંગુલની અહીંયા ઉત્સેદાંગુલની વાત કહેવાશે. ઉત્સેદ અંગુલ એટલે બંને ભેગા થઈ ગયા, ઉત્સેદાંગુલ થઈ ગયું, બરાબર. ઉત્સેદ પછી અંગુલ હતું, તો ધનો અ અને આ ભેગા થયા એટલે આ થઈ ગયા, એટલે ઉત્સેદાંગુલ એવું થયું, બરાબર. હવે આમાં કયું? તો કે ભગવાન મહાવીર સ્વામીનું આત્માંગુલ. આત્માંગુલ એ ભગવાનનું પોતાનું જે આત્માંગુલ છે, તો એમાંથી શું કે છે? અંગુલથી અર્ધ પ્રમાણ ગણવું. અંગુલથી અર્ધ પ્રમાણ ઉત્સેદાંગુલ કહેવાય, આત્માંગુલ. અને તે પ્રમાણ પણ પ્રભુની અનામિકા અથવા તર્જની, એટલે ભગવાન મહાવીર સ્વામી. હવે આપણું છે પ્રમાણે આપણું આંગુલ છે તો કદાચ આપણી આખો ઇંચ છે ને, આખો ઇંચ ગણીએ તો એના કરતા ભગવાનનું કદાચ એ આંગુલ મોટું થઈ જાય. આપણી આખી આંગળી ગણીએ ને આમ આમ 3 ઇંચ જે ગણીએ તો કદાચ એના કરતા પણ ભગવાનનું મોટું થઈ જાય, કેમ કે 7 હાથની હતી. કેટલી અવગાહના હતી ભગવાનની? 7 હાથની, બરાબર. તો 7 હાથની. તો હવે એ ભગવાનનું અંગુલ છે, તો એ ભગવાનનું જે આંગળ હતું તો એનું અડધી આંગળી, બરાબર, એની અડધી અંગુલ શું કહેવાતું? ઉત્સેદાંગુલ. શું કહેવાય? ઉત્સેદાંગુલ. એટલે ભગવાનની જે આંગળી છે એનાથી પણ અડધી, એટલે એને શું કહેવાશે? ઉત્સેદાંગુલ, બરાબર. ઉત્સેદાંગુલ ની અંદર શું કહેશે તો કે એમાં બીજી પર્વરેખા કીધી. હવે જેમ હથેળીની બીજી પર્વરેખા, જેમ આપણી આમ તર્જની અથવા અનામિકા, બરાબર. તર્જની પહેલી આંગળી, ફર્સ્ટ ફિંગર, ને આપણે શું કહે છે? તર્જની આંગળી કીધું, બરાબર. 5 આંગળીઓના નામ તો ખ્યાલ છે ને બધાને? નામ બોલતા જજો, ચાલો બોલતા બહુ. આ કઈ કહેવાય? હું જુઓ તો ખરા ભાઈ. છેલ્લી આંગળી. અરે વાહ. ચાલો હું નામ બોલી જાઉં છું, તમારે નેક્સ્ટ ટાઈમ તમને પૂછીશ, ઓકે? યાદ રાખ લેવાનું. જો આને કે કનિષ્ઠા. કઈ? કનિષ્ઠા, બરાબર. પછી એના પછી આવે છે
આપણે ઇંગ્લિશમાં શું કહીએ ને? ફિંગર રિંગ ફિંગર. રિંગ ફિંગર, પણ એનું નામ છે અનામિકા. કયું? અનામિકા. બરાબર. પછી વચ્ચેની છે એને તો કે મધ્યમાં. કઈ કહેવાશે? મધ્યમાં આંગળી. અને પહેલી છે ને તર્જની કહેવાશે અને અંગુષ્ઠ. બરાબર. અંગુષ્ઠ, તર્જની, મધ્યમાં, કનિષ્ઠા. હવે આમ રિયલમાં આ આંગળીનું કોઈ નામ નથી રાખેલું, એટલે અનામિકા કહે. જેનું નામ નથી એટલે અનામિકા કહે છે. ઓકે, એટલે 5 આંગળીઓના નામ: અંગુષ્ઠ, તર્જની, મધ્યમાં, અનામિકા અને કનિષ્ઠા. બરાબર. 5 આંગળીઓ. બરાબર. તો એમાં કઈ તો કે તર્જની કાં તો મધ્યમાં. બરાબર. આના બંનેના ઇંચ જે હશે ને એ સરખા થાય. હવે એમાંથી બીજી પર્વરેખા કીધી. કઈ? બીજી પર્વરેખા એટલે આપણે આ તર્જની આંગળી કીધી તો આને ગણો. આ હથેળીનું એ થઈ ગયું. પહેલી અને બીજી. કઈ? પહેલી અને બીજી પર્વરેખા. અને બીજી પર્વરેખાથી અડધો ભાગ. કયો? કેટલો? હા, એટલે બીજી પર્વરેખાથી અર્ધ ગણવું. બરાબર. એટલે આનો કોણ, એટલે 1 ઇંચ છે એનો કોણ અડધું કરવાનું. અડધો. હવે એ અંગુલથી, બરાબર, એ જે છે અડધો અંગુલ છે એના એટલા બધા ઝીણા પીસ થાય, એટલું માપવાનું, એટલા બધા પીસ થઈ જાય, ઝીણા જેમ લોટ થઈ જાય. બરાબર ને? મકાઈનો દાનો કે ઘઉંનો કે ગમે તે પીસાતું હોય ને કેટલું એક પછી એની અંદરથી કેટલા પીસ થઈ જાય? કેટલું એ થઈ જાય? અસંખ્ય ભાગ થઈ જાય. બરાબર ને? હા, આપણે અસંખ્ય તો એ હોય જ નહીં. કદાચ માઇક્રોસ્કોપ થી કદાચ કોઈ ગણવા બેસે તો કદાચ ગણી પણ શકે. કદાચ એમ કહું છું, ભાઈ આપ કરે નહીં કોઈ, જો કે કરીએ એવા છે જ નહીં આપણે, પણ છતાં એ સંખ્યા તો કદાચ થાય. પણ એના કરતા પણ વધુ ઝીણા, વધુ સૂક્ષ્મ થાય. બરાબર. તો એ જે છે અસંખ્ય ભાગ થાય તો એને શું કહેવાય છે? અંગુલનો અસંખ્યાતમો ભાગ. બરાબર. કઈ આંગળી? તર્જની કાં તો અનામિકા. અને એમાંથી પણ પાછી બીજી પર્વરેખા. કઈ? બીજી પર્વરેખા એટલે કઈ? તો કે આ હથેળી ભાગ છે. બરાબર. આ હથેળી ભાગ કહેવાય. આ પહેલી અને બીજી. પહેલી અને બીજી. અને બીજી થી પણ પાછું બીજી પર્વતથી ઉપર ગણવાનું. અને ઉપરનું પણ પાછું કેટલું? તો કે અડધું. એટલે બરાબર. હવે એના કેટલા ભાગ થાય? અસંખ્ય. બરાબર. અને કયું માપ લેવાનું છે? મહાવીર સ્વામી ભગવાનનો તો જે આંગળનું પ્રમાણ હતું એ કયું પ્રમાણ છે? મહાવીર સ્વામી ભગવાનનું જે અંગુલ છે ને આત્મા અંગુલ કહેવાય. કયું? આત્મા અંગુલ. બરાબર. આત્મા અંગુલ. અને એનાથી અડધું એટલે જેને કહેવામાં આવે છે ઉત્સેધાંગુલ. બરાબર. મહાવીર સ્વામી ભગવાનનું જે અડધું થાય તો એને ઉત્સેધાંગુલ કહેવામાં આવે. બરાબર. અને ઉત્સેધાંગુલનું અહીંયા અસંખ્યમો ભાગ થાય. ઉત્સેધાંગુલનું જે છે ઉત્સેધાંગુલ, તો એમાં પણ પાછી હવે ભગવાન મહાવીર સ્વામીનું જે ગણીએ એનાથી તો ઓછું. બરાબર. એનાથી ઘણું બધું ઓછું થઈ જાય. એટલે આપણું અત્યારનું કહીએ, બરાબર ને, આપણી જે આંગળી ગણીએ તો કે ભગવાન ઉત્સેધાંગુલના પ્રમાણથી ઘણું બધું નાનું આપણું થાય. ઉત્સેધાંગુલ છે તો એ આપણા આંગુલ પ્રમાણથી ઘણું બધું આપણું નાનું થાય. બરાબર. હવે શું કે છે? સમજાયું બધાને થોડું? અંગુલનો અસંખ્યાત્મક ભાગ એટલે શું? અંગુલનો અસંખ્યાત્મક ભાગ એટલે એક આંગળી. પણ એક આંગળી કોની લેવાની છે? તો કે ભગવાન મહાવીર સ્વામી. અને મહાવીર સ્વામી ભગવાનની જે આંગળી છે એને શું કહેવાય છે? આત્મા અંગુલ. શું કહેવાશે? આત્મા અંગુલ. બરાબર. આત્મા અંગુલ. ભગવાનનું જે માપ, ભગવાન મહાવીર સ્વામીનું જે માપ હતું એને શું કહેવાશે? આત્મા અંગુલ. હવે આત્મા અંગુલ થી અડધું.
અર્ધ પ્રમાણ બીજી કરે. અર્ધ પ્રમાણ એટલે અર્ધ પ્રમાણ એટલે અડધું એમ, બરાબર. અર્ધ પ્રમાણ વાળું શું છે તો કે ઉત્સેદાંગુલ. હવે ઉત્સેદાંગુલ નું જે માપ હોય, બરાબર, એટલે ભગવાનનો હાથ છે તો એના અડધો હોય, બરાબર ને, એનાથી કોઈનો હાથ પંજો અડધો હોય, ભગવાન મહાવીર સ્વામીનો જે પંજો છે એનો કોઈનો અડધો પંજો, એનાથી અડધો કોઈનો પંજો હોય તો એની આંગળી લઈ શકાય, બરાબર. હવે એની આંગળીથી શું થાય તો કે હવે એ હાથ પંજો છે તો એની આંગળી, અને એમાં આંગળીમાં બીજો પહેલી નહીં અને બીજી પર્વરેખાથી ઉપર, બરાબર, બીજી પર્વરેખાથી ઉપર, બરાબર. અને એમાં પણ પાછું શું થશે તો કે બીજી પર્વરેખાથી અર્ધ ભાગ ગણવાનો. શું? બીજી પર્વરેખાથી અડધો ભાગ, અને એ અડધો ભાગ છે એને શું કહેવાશે? અંગુલ. શું કહેવાશે? એક વસ્તુ તમે જોજો, તમે બે આંગળીઓ કરશો ને એવી રીતે અને આમ માપશો, બરાબર ને, તો તમારું નખ સુધીનો જે ભાગ છે ને ત્યાં સુધીની અંદર તમારે 1 ઇંચની અંદર તમારે બંને આંગળીઓ આવી જાય, જોઈ શકો, બરાબર. એટલે 1 ઇંચની અંદર ટ્રાય કરીને આપણે બે આંગળીઓ આવી જાય, કદાચ સેજ નાનું, સેજ સાધારણ ઓછું વધતું હોય તો એમાં એટલે અહીંયા કીધું અડધું એમ કીધું, બરાબર. એને શું કહેવાય? અંગુલ પ્રમાણ કીધું. શું કીધું? અહીંયા આમ કરીએ, આ કહીએ તો આખું 1 ઇંચ થઈ જાય, બરાબર. આ થયું તો શું ઇંચ થઈ જાય, પણ એનું અડધું એ અંગુલ. શું કહે છે? અડધો ઇંચ. તો એને અંગુલ કીધું. અને એના અસંખ્ય ભાગ થાય, બરાબર. આમ પીસ કરતા થતા જાય, હજાર, લાખો, કરોડ, અબજ, પરાર્ધ, પરાર્ધ થી પણ આગળ, અને પછી અસંખ્ય થઈ જાય. તો એ અસંખ્યાત્મક ભાગ છે. એટલું પણ તો કે અહીંયા પૃથ્વીકાય, અપકાય, દેવકાય અને વાહુકાયનું શરીર કહેવામાં આવ્યું. જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ. જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ એટલું શરીર હોય, બરાબર. પણ જગન્ય કરતા ઉત્કૃષ્ટ જે શરીર છે એ તો કે અસંખ્ય ઘણું મોટું, પણ તો પણ કેટલું તો કે અંગુલનો અસંખ્યાતનો ભાગ. આ થઈ છે આપણે છે ને તો કે 4 સ્થાવરની અવગાહના. કોની? 4 સ્થાવર. બોલો, 4 સ્થાવરના કેટલા દંડક છે? 4. કયા કયા? પૃથ્વી, બરાબર. તો આ પ્રમાણે તો કે આ હવે કે છે તે અસંખ્યાત્મક ભાગ લેવો. પછી કે છે તે ભાગ અત્યંત, હવે શું કે આગળ સાંભળજો, તે ભાગ અત્યંત સૂક્ષ્મ હોય છે, માટે પૃથ્વીકાય આદિ 4નું શરીર પણ એટલું સૂક્ષ્મ છે કે પૃથ્વીકાય આદિ એક શરીર સૂક્ષ્મ દર્શક યંત્રના સર્વોત્કૃષ્ટ કાચથી પણ ન દેખી શકાય, તો નરી આંખથી તો દેખી શકાય જ ક્યાંથી. એવા સૂક્ષ્મ શરીરના અસંખ્ય શરીરો ભેગા થઈ એક પિંડ રૂપ બને છે, ત્યારે આપણે દેખી શકીએ છીએ. એટલે શું કે છે કે આ એટલું બધું એકદમ સૂક્ષ્મ થઈ જાય, કેમ કે અડધો ઇંચ છે એના અસંખ્ય ભાગ થઈ જાય. અસંખ્ય ભાગ થઈ જાય, એટલું એકદમ સૂક્ષ્મ હોય. અને કેટલું કહે છે તો કે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે આપણે કહીએ માઇક્રોસ્કોપ, બરાબર. માઇક્રોસ્કોપ. હવે એમાં પણ જે શું કહે તો કે ઉત્કૃષ્ટ એટલે હાઈએસ્ટમાં હાઈએસ્ટ જે ઝીણામાં ઝીણી વસ્તુને પણ એકદમ બારીકાઈથી જોઈ શકતા હોય, વિશેષ જોઈ શકતા હોય, મોટામાં હાઈએસ્ટ ગ્લાસ હોય, કાચ હોય, તો એનાથી પણ દેખી ન શકાય, બરાબર. એવું એટલું સૂક્ષ્મ હોય. તો પછી કે નરી આંખથી, એટલે આપણે જે આપણી પાસે આંખ છે, બરાબર ને, આપણે તો હવે થશે તો કે નંબર ચશ્મા વગર નથી જોઈ શકતા. માઇક્રોસ્કોપની તો વાત દૂર, ચશ્મા વગર નથી જોઈ શકતા આપણે. સાચી વાત ને? જુઓ ને, આટલા મોટા મોટા અક્ષરો ચશ્મા વગર આપણે નથી જોઈ શકતા, તો પછી આપણું હાલત શું થાય? સૂક્ષ્મ આમાં કોઈ છે કે ચશ્મા વગર વાંચતું હોય એવું અત્યારે બેઠું છે એમાં? છે કોઈ? બધાને ચશ્મા છે. સરસ સરસ, અનુમોદના. જો ચશ્મા વગર જોઈ શકતા તો અનુમોદના, પણ પાછી એનો સદુપયોગ કરો તો ચાલો આગળ વધીએ.
હા, શું કે છે તો સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા પણ સૂક્ષ્મ મોટામાં મોટો જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાચ છે એનાથી પણ જોઈ ન શકાય, તો પછી આપણે નરી આંખથી એટલે આમ સીધી આંખથી આપણે જોઈ શકીએ નહીં. હવે શું કે છે તો હવે આ બધા જીના જીના જે શરીરો છે એ અસંખ્ય શરીરો જ્યારે ભેગા થાય, બરાબર ને, ભેગા થઈ એક પિંડ રૂપ બને. એટલે જ્યારે આમ બધા ભેગા થઈને એમ થોડું દેખાય, બરાબર, પિંડ રૂપ બને એટલે જથ્થા જેવું થાય, બરાબર. તો પિંડ રૂપ બને ત્યારે આપણે એને દેખી શકીએ છીએ. જેમ શું કહેવાય કે ભાઈ લોટ હોય, બરાબર ને, લોટ, બરાબર, તો એને લોટમાં આપણે ક્યારે જોઈ શકીએ? ઘણા બધા એવા કણ ભેગા થાય ત્યારે જોઈ શકીએ. ત્યારે જ એને જોઈ શકીએ નહીં તો એ પણ આપણે જોઈ શકીએ નહીં. એટલે કે છે કે માટે કાંકરા, રેતી અથવા કાંકરા, રેતી, પથ્થર આદિ જે પૃથ્વીકાય આદિ આપણે દેખી શકીએ છીએ તે તેઓનું એક શરીર નથી, પણ અસંખ્ય શરીરોના પિંડો છે, અને તે દરેક એક એક શરીરમાં પૃથ્વીકાય આદિ એક એક જીવ રહ્યો છે. બરાબર. જો આ વાત આપણને જીવ વિચારની અંદર પણ કહેવામાં કાય શબ્દથી કીધું. ખબર, ખ્યાલ છે? કાય શબ્દ કેમ કીધું તો ત્યાં સાથે ભેગા થયેલા અસંખ્ય શરીરો ભેગા થઈને અસંખ્ય શરીરો સમપિંડ છે, એટલે એને કાય શબ્દ ત્યાં લગાડ્યો છે. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય એવું કીધું હતું, બરાબર. અસંખ્ય શરીરો, તો એ જ અહીંયા કીધું, બરાબર, કે અસંખ્ય શરીરોના પિંડો ભેગા થાય ત્યારે એને આપણે કઈ જોઈ શકીએ છીએ. અને તે દરેક એક એક શરીરમાં પૃથ્વીકાય આદિ એક એક જીવ રહ્યો છે. એટલે એ પિંડની અંદર જેટલા શરીરો, અસંખ્ય શરીરો છે, તો એ અસંખ્ય શરીરોમાં અસંખ્ય જીવો પણ રહેલા છે. બરાબર. શું કે છે તો કે પૃથ્વીકાય આદિક પણ છતાંય કે છે પૃથ્વીકાય આદિકની અવગાહના અંગુલના અસંખ્યાત્મા ભાગની હોવા છતાં પરસ્પર નીચે પ્રમાણે શરીરોમાં શું છે? નાના મોટાપણું છે. શરીરોમાં શું કે છે? નાના મોટાપણું છે. હવે એમ છે શું કહેવાય છે, આમ તો બધાની અવગાહના કેટલી કીધી કે અંગુલનો અસંખ્યાત્મક ભાગ, કેટલો? પૃથ્વીકાય, બરાબર. પણ છતાં પણ એમાં પણ નાના મોટી છે. જીવ વિચારની અંદર એ વાત નથી કહેવામાં આવી આપણને. અહીંયા એ જણાવે છે કે આપ સમજો કે બધાની શરીર એક સરખી જ તો પછી તો કે ના, એમાં પણ તફાવત છે, નાના મોટું છે. તો કોનું નાનું કોનું મોટું છે એની વાત કરીએ, બરાબર. શું કે છે તો કે સૂક્ષ્મ વનસ્પતિનું સૌથી નાનામાં નાનું, અલ્પ એટલે નાનું, સૌથી નાનામાં નાનું કયું? સૂક્ષ્મ વનસ્પતિનું, બરાબર. જે આપણે કયું કીધું તો? હા, સૂક્ષ્મ વનસ્પતિનું અલ્પ નાનું, બરાબર. પછી કે છે સૂક્ષ્મ વાયુનું અસંખ્ય ઘણું મોટું. કોનાથી? તો કે સૂક્ષ્મ વનસ્પતિથી સૂક્ષ્મ વાહુકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું છે. હવે સૂક્ષ્મ વાહુકાયનું શરીર છે એના કરતા તો કે સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર મોટું છે. કેટલું મોટું? તો કે અસંખ્ય ઘણું મોટું, બરાબર. હવે સૂક્ષ્મ અગ્નિકાય કરતા તો કે સૂક્ષ્મ જળ એટલે અપકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું, બરાબર. અને સૂક્ષ્મ અપકાય કરતા સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું. અને હવે સૂક્ષ્મ પૃથ્વીકાય કરતા દાદર વાહુકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું, બરાબર. અને બાદર વાયુ કરતા તો કે બાદર અગ્નિનું શરીર અસંખ્ય ઘણું મોટું. બાદર અગ્નિકાય કરતા બાદર અપકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું. અને બાદર અપકાય કરતા બાદર પૃથ્વીકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું. અને બાદર પૃથ્વીકાયનું શરીર કરતા બાદર નિગોદનું શરીર અસંખ્ય ઘણું મોટું. અને બાદર નિગોદ કરતા બાદર પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર અસંખ્ય ઘણું મોટું છે. તો કેટલું? તો કે 1000 યોજનથી અધિક, બરાબર. તો આ શરીર કોના? તો આ પ્રમાણે આપણે જે 5 સ્થાવરો છે તો 5 સ્થાવરોના શરીરની અવગાહનાની વાત અહીં આપણને
કીધી. હવે કોનાથી કોનાથી કયું કોના કરતા કોનું શરીર મોટું છે એની પણ આપણને વાત કીધી, બરાબર ને? તો આ પ્રમાણે આપણે અહીંયા અવગાહના દ્વારા 5 દંડકની વાત કરી અને હજી બીજા કેટલા તો કે 19 દંડકો પણ છે. તો 19 દંડકોની પણ આપણે આવતી વખતે વાત કરીશું. તો અહીંયા આ ઉત્સેદાંગોલ, આત્માંગોલ, અસંખ્ય ઘનું નાનું, અસંખ્ય ઘનું મોટું એટલે શું આ તમારે બધાએ ખ્યાલ રાખવાનો છે. અને થોડુંક વાંચન કરજો, વિડીયો પણ તમે ચોક્કસ સાંભળજો, તો જેથી તમને જે ન સમજાયું હોય એ તમને બરાબર સમજી શકાય. એક વખત સાંભળતા ન સમજાય ને તો 2-3 વખત સાંભળવાનો ટ્રાય કરવાનો. ઓકે, અને પછી ન આવડે તો ચોક્કસ તમે મને પૂછી શકો. ઓકે, સરસ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા રાખીએ અને આવતી વખતે આપણે 6ઠ્ઠી ગાથાનો પણ સ્વાધ્યાય ચોક્કસ કરીશું. બરાબર? તો આજનો જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. હા.